હાય મિત્રો, કેમ છો? મજામાં? જય જોહાર. તો મિત્રો, સ્વાગત છે ફરી તમારું આપણા આ નવા વિડીયોમાં. તો દોસ્તો, સવારે અત્યારે સવારના 6 વાગી ગયા છે અને આપણે ડેરીમાં જવા માટે નીકળી ગયા છીએ મિત્રો. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. કેવું છે આજનું વરસાદનું વાતાવરણ? વરસાદ તો ભાઈ ચાલુ થવાનો છે. ઓરવાથી ડરારો એમ લાગે. ઓરવા તો હું દેતો હોય. તમે તો કાલે શેડાવતા એમ લાગે. શેડાયું ને યાર, બધું તૈયાર કરી મેં યાર ડોગર રોપવાનું તૈયાર કરી દીધું, પાળિયા બાંધીને. બરાબર. વરસાદ તો છોટી ચાલુ થાય તો રોપવાની મજા આવે એમ. ડોગર પેલા હું કેમ ગલ્લામરી અમૃતભાઈ કી છે ને, રૂન રે એવું લાગે છે એમ. રૂન રે એટલે રૂણ ગાજી રૂણ દાડા એ રૂણ હે 15 દિવસ રહે ને 1 મહિનો રહી જાય એવું હોય. 22 દિવસ નું ખેડૂ આપે રૂણ ગાજર. પેલા પાહને મોર બોલે. મોર તો બોલે જ ને યાર. મોર બોલી તો એવર હાથ આવે. બરાબર. તો મિત્રો, અત્યારે 7 વાગી ગયા છે ને પેલો છોકરો તમે અમે જોઈ શકો છો સ્કૂલમાં જવા માટે નીકળ્યા છે. આપણું બાઇક પડ્યું. તો ગાઈસ સવારનું જે આ રીતનું વાતાવરણ હોય છે આપણે ગામડાની અંદર, જે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો. એ સિંહોના છે. તો ગાઈસ અહીંયા સિંહો સ્કૂલમાં જવા માટે નીકળી ગયા છે ને આપણે અહીંયા દૂધના 2 કેન ભરાઈ ગયા છે. બીજા દૂધ ભરવાનું ચાલુ છે અંદર. તો મિત્રો, તમે વિડીયોમાં જોઈ શકો છો અહીંયા મસ્ત મજાનું વાતાવરણ છે સવારમાં, જે તમે આ જોઈ શકો છો વિડીયોમાં. તો દોસ્તો, અહીંયા આજનું વાતાવરણ ખૂબ સરસ મજાનું છે. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. હડા હું કા પહેર્યો એટલે હપ્તા વાળા આવ્યા ત્યાં બધે બીજો જોજે હપ્તા વાળા આવ્યા બીજો હપ્તા વાળા આવીને દબાણ ને કામ કો આમ આગળ રહેવાનું. પૈસા જોતા ને તો અસર લાગે. મટી જાય હે, મટી જાય પૈસા મટી જાય એમ. તમે કરીને વાપરી નાખો પછી. તો મિત્રો, આપણે દૂધની ગાડી અહીંયા આવી ગઈ છે. તો આપણે દૂધની ગાડી અહીંયા લગાવી દેશું. આવો દો. No battery. Please charge. આવા દો ભાઈ, ઉદાભાઈ. ટેમ્પો આવા દો ઉદાભાઈ, થોડો આવા દો ભાઈ. ઉદોભાઈ તો તાણે હે ને તો હું આપવા દે. ગંગોલા જેવા હે ઉદોભાઈ તો. ઉદોભાઈ તો કતિયાભાઈ ની ખી મારતા હે ઉદાભાઈ. એ ઉદાભાઈ કેમ બોલતા થે? No battery. Please charge. ના હોમ રા ભાઈ હો. આ તો કોઈને હાથી નીચે. તો ગાઈઝ, ઓલરેડી આપણે કેન ટેમ્પામાં મૂકી દીધા છે અને ગાડી જાય છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો દોસ્તો. તો આ રીતે આપણે રોજના રોજ ડેરીમાં દૂધ ભરવાનું કામ જે છે સવારે પૂરું થાય છે. અને અહીંયા અમારા હેલ્પર સાહેબ જોઈ શકો છો કેશરુભાઈ. અહીંયા સ્કૂલનો ટાઈમ થઈ ગયો છે. તો અહીંયા બાજુમાં જે આપણે નવા ગામ નવદીપ વિદ્યાલય જે આવેલું છે ત્યાં આગળ છોકરાઓ સ્કૂલમાં જાય છે. તો આપણે પણ હવે ઘરે જવા માટે નીકળી જઈશું મિત્રો. તો આપણે સવારે જવા આવવાનો રસ્તો કંઈક આ રીતના હોય છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો. તો ગાઈઝ, આ રસ્તો જે છે તે કાચો રસ્તો છે મિત્રો. તમે જોઈ શકો છો અહીંયા મેટેલિંગનું કામ કરેલું છે. અને રોજ આપણે આવા રસ્તા ઉપરથી જતા આવતા હોઈએ છીએ, જે તમે વિડીયોમાં જોઈ શકો છો મિત્રો. તો ગાઈઝ, આપણે ગામડાની અંદર છે ને કંઈક આવા રસ્તાઓ હોય છે, જે તમે વિડીયોમાં જોઈ શકો છો દોસ્તો. તો ગાઈઝ, રોજિંદા જવા આપવા માટે આપણે આ રસ્તા ઉપરથી જઈએ છીએ. તો ગાઈઝ, અહીંયા આપણે આવી ગયા છીએ હાઈવે ઉપર. તો રસ્તો ક્લીન રસ્તો છે આ, બહુ મસ્ત મજાનો. તો અહીંયા તમે જોઈ શકો છો વિડીયોમાં.
આ જે રસ્તો છે પાંડરવાડાથી બીટવાસને જોડતો જે રસ્તો છે એ રસ્તો છે મિત્રો. અને આપણે અહીંથી પાંડરવાડા જવા માટે નીકળી ગયા છીએ દોસ્તો. તો જોઈ શકો છો બહુ સરસ મજાનું વાતાવરણ છે. અને આ રીતે સવારે સવારે આપણે બાઇક લઈને જવા આવવાનું થાય છે રોજના રોજ મિત્રો. તો આ રીતે સરસ બહુ અને બહુ જ મજા આવે છે મિત્રો. સવારે સવારે જે બાઇક ચલાવવાનો આનંદ જ કંઈક અલગ હોય છે દોસ્તો. તો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો મિત્રો. અને અહીંયા સરસ મજાનું વાતાવરણ છે મિત્રો. તો સવારે સવારે ફરવાની કંઈક મજા જ અલગ આવતી હોય છે. તો ગાઈઝ અત્યારે આપણે આવી ગયા છીએ પાંડરવાડાની આ બાજુ જે તલાવડી છે ત્યાં આગળ. તો તમે વિડીયોમાં જોઈ શકો છો દોસ્તો. અહીંયા બહુ બધું પાણી ભરાયેલું છે રસ્તા ઉપર. તો ગાઈઝ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક જરૂરથી કરજો મિત્રો. તો ગાઈઝ અત્યારે આપણે પાંડરવાડા પહોંચવાની તૈયારીમાં છીએ મિત્રો. તો વિડીયોમાં તમે જોઈ શકો છો દોસ્તો આપણે પાંડરવાડામાં એન્ટ્રી કરી દીધી છે. તો પાંડરવાડામાં કંઈક સવારે સવારે આ રીતનું વાતાવરણ હોય છે. તો હજુ બધી દુકાનો બહુ ખાસ ખોલી નથી. હવે બધી દુકાનો ખુલ્યા 8 વાગે એટલે. તો મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ પાંડરવાડા. તો જોઈ શકો છો મિત્રો આ છે આપણું પાંડરવાડા.